કરીએ છીએ। આજે ખૂબ મહત્વના વિષય પર આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ અને હાજરી બતાવે છે કે આ વિષયની કેટલી ઉપયોગિતા છે, કેટલી આવશ્યકતા છે। આપણે વધુ ચર્ચાનો દોર તો સેવંતીભાઈ સાથે જ કરીશું। આજે અહીં કોઈ બધી વધુ ફોર્માલિટી પણ નથી, સ્ટ્રેટ વે 5 જ મિનિટમાં આપણે સીધો સંવાદ સેવંતીભાઈ સાથે કરીશું। Because તમારું તમે you are a part of Chamber of Commerce. કીર્તિભાઈ, અનિલભાઈ, આપ પધારો। કીર્તિભાઈ, રમેશભાઈ, પીપલિયા, દેવીદાસભાઈ આવો। વધુ પૂર્વ ભૂમિકાના બાંધતા અમારા તત્કાલીન નિવૃત્ત પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ કટારગામવાળાને સ્વાગત પ્રવચન માટે વિનંતી કરું છું। આજના આપણા વક્તા અને માર્ગદર્શક એવા આપણા મહેમાન શ્રી સેવંતીભાઈ શાહ, હિતેશભાઈ, સરોગીજી, અમારા ડાયસ પર બિરાજેલા અન્ય મહાનુભાવો, નિખિલભાઈ ને આપ સૌ આમંત્રિતો। આજે આપણો વિષય એવો છે કે જે અત્યારના સુરતના જે બે મોટા મુખ્ય બિઝનેસો ડાયમંડ એન્ડ ટેક્સટાઇલ, ઓવરઓલ ડાયમંડ પણ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે એવું આપ બધા જાણો છો। ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ થોડીક મંદી પ્રવર્તે છે। તો આજે આ મંદીમાંથી કેવી રીતે સારી રીતે આપણે બહાર આવી શકીએ અને મંદીની સામું તમે શું પ્રોટેક્ટ કરી શકો તમારી બિઝનેસને, એ વાત જાણવા માટે આપણા સફળ ઉદ્યોગપતિ એવા સેવંતીભાઈને આપણે અહીંયા આપને માર્ગદર્શન આપવા અહીં પધાર્યા છે। કોઈ પણ વેપાર ધંધો કરીએ તો કહેવાય કે મંદી હોય તો ખરીદવું ને તેજીમાં વેચવું, પણ મંદી ક્યારે અને તેજી ક્યારે એ કોણ નક્કી કરે? એ આવા સફળ બિઝનેસમેન નથી। જ્યારે આપણી પાસે ખૂબ તેજી હોય ત્યારે ખર્ચનું લેવલ એવું નહીં કરી દેવું જોઈએ કે જ્યારે મંદી આવે ત્યારે આપણે મુશ્કેલી પડે। અને મંદીમાં પણ કઈ રીતે આપણે સર્વાઈવ થઈ શકીએ ને બિઝનેસને કેવી રીતે ચલાવવાથી આપણો બિઝનેસને ટકાવી રાખી શકીએ, આ બધી વાતો જે છે એ આપણે ખાલી વાતો કરીએ, પણ જે લોકો આમાંથી પસાર થયા છે અને આખા સમાજને જેમણે માર્ગદર્શન આપ્યું છે ને આખા બિઝનેસ એમના થકી એ જે કહે એમાં ફોલોઅપ કરે છે, એ રીતના આજના વક્તા આપણી પાસે છે। હું એમનું ખૂબ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી એમનું ખૂબ સ્વાગત કરું છું અને એમને હવે પછીનો કાર્યક્રમ માટે હું એમને ફેલિસિટેટ કરીને પછીથી આપણા વક્તાનો કાર્યક્રમ ચાલુ કરીશું। મહેન્દ્રભાઈને વિનંતી કે તેઓ શ્રી સેવંતીભાઈ શાહ સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે। આપણે સેવંતીભાઈને માઇક આપીએ તે પહેલા જે તમારા મનમાં ઘુમરાતી લાગણીઓ છે તે થોડીક વ્યક્ત કરવા માંગુ છું અને પછી હું 5 વ્યક્તિઓને એક મિનિટ માટે આ મારા જે મુદ્દા રહી જાય તે સિવાય તમારે કંઈ જાણવું હોય તો એ આપ જણાવો ને પછી આપણે સેવંતીભાઈનું વક્તવ્ય શરૂ કરીશું। સેવંતીભાઈ, જે દિવસથી કાર્યક્રમની જાહેરાત થઈ છે ત્યારથી જે પ્રશ્નોનો મારો અમને પ્રાપ્ત થયો છે
એમાં એક સ્વાભાવિક રીતે 2008 અને 2015ની મંદીની સરખામણી, આ બંને મંદીના કારણો, સિન્થેટિક ડાયમંડ શું, એ કેટલું કાયદેસર, સિન્થેટિક ડાયમંડને પકડવા માટે કોઈ અધિકૃત લેબોરેટરી કે વ્યક્તિ વિશેષ કે સંસ્થા છે કે નહીં, બીજા કેટલાક અન્ય એવા પ્રશ્નો કે જેના જવાબ આપવા માટે આમ તો તમારા જેવાની છાતી અને જીગર હોય કે મંદીના કારણોમાં એક, અને તે વિદેશી બેંકોમાંથી ઓછા વ્યાજના દરે ધિરાણ લઈને ભારતમાં તેનો ઉપયોગ ડાયમંડ ઉદ્યોગમાં કરવાને બદલે રિયલ એસ્ટેટ અથવા સટ્ટા બજારમાં તેનો ઉપયોગ થાય એવું ખરું? આ મંદી કેટલો લાંબો સમય સુધી ચાલશે? આ મંદીના સમયમાં ઉત્પાદન કાપ અને વધુ રજાઓ જે પણ સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવતી હતી કેટલી યોગ્ય? શું આ કારીગરોનું શોષણ નથી? મંદીનો અર્થ એ પણ થાય કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતમાં હીરાની માંગ ઘટી છે. આ સંદર્ભમાં સરકાર પાસેથી કોઈ અપેક્ષા ખરી? ટૂંકમાં ખૂબ વેધક પ્રશ્નોનો મારો અમારા દર્શક મિત્રોએ ચલાવ્યો છે, એટલે આ બધા જવાબની અપેક્ષા છે. પરંતુ એ પહેલા 5 વ્યક્તિઓને હું નિમંત્રણ આપું છું કે તેઓ પોતાની આજની અપેક્ષા 75 આગળ પ્રસ્તુત કરે, માત્ર 1 મિનિટ એક વક્તા માટે. ચલો હસમુખભાઈ, એ બિગિન વિથ યુ. ઓકે, નેક્સ્ટ 5 વ્યક્તિઓ કોઈ પણ આટલા કારણ સિવાયની વાત કરજો. આ સિવાય કોઈ મગજની અંદર હોય કારણ. યસ કીર્તિભાઈ, એમને જેમને ઈચ્છા હોય તે સામેથી બોલે. એવું કરો નથી અપેક્ષા, એનો અર્થ કેવું જેટલા બોલી. હા યસ, હા બોલો બોલો બોલો. માઇક આપો પછી ઊભા થશે. मेरा सवाल रेपा पोर्ट के रिलेटेड रहेगा कि डायमंड इंडस्ट्री में हम सभी क्यों रेपा पोर्ट ने जो बेंचमार्क सेट्स किए हैं प्राइसिंग के, हम क्यों उन्हीं को फॉलो करते हैं? क्यों हमारी इंडियन जो हम ऑर्गेनाइजेशंस हैं वो अपने बेंचमार्क सेट्स क्यों नहीं करते हैं कि उसके अकॉर्डिंग हम प्राइसिंग करके हम लोकली और वर्ल्ड मार्केट में Okay. अपना माल बेचें? Fine, Repa. Why we are following रेपा पोर्ट? Okay, next. Anybody left? Any journalist friends want to talk? Melvin? Fine. 70 minutes. Let's. Fine. So sir, it is open to you. પહેલા તમારા મંતવ્યો ને ત્યારબાદ આપણે જે કંઈક આ બધી વાત થઈ છે સંદર્ભમાં આપ આપનું મંતવ્ય પેશ કરી શકો છો અહીંયાથી, ત્યાંથી આપણે જે અનુકૂળ હોય તે. સો લેટ્સ હેવ અ બિગ એપ્લોઝ ફોર 70 ભાઈ. હવે 15 એક જણને એન્ટ્રી આપજો, પછી પેલો બીજો હોલ ફરી કાઢજો. અહીંયા જેટલી જગ્યા છે એટલી ભરી દેજો. આજની સભાના અધ્યક્ષ મારા મિત્ર માન્ય મહેન્દ્રભાઈ, ચેમ્બરના માનદ મંત્રી વાલા નિખિલભાઈ, સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો, અત્રે સભાખંડમાં જેમની લાગણીએ મને મારું હૃદય ભીંજવ્યું છે એવા સૌ સ્નેહીજનો, સૌ ઉપસ્થિત શ્રોતાજનો, નિખિલભાઈએ થોડાક પ્રશ્નો ઉપસ્થિત કર્યા. મને એમ લાગે છે કે જે મારા વક્તવ્યની અંદર આજનો જે વિષય મને આપ્યો છે એમાં સહજ રીતે જ ઘણા પ્રશ્નો વણાઈ જશે. નિખિલભાઈ, એમાંથી તમારા જે કંઈ પ્રશ્નો રહી ગયા હશે ને એને ચોક્કસપણે આપણે આવરી લઈશું પાછળથી. પ્રશ્ન એ છે, મને સબ્જેક્ટ જ્યારે ચેમ્બરના પ્રમુખશ્રીનો પત્ર મારા ઉપર આવ્યો કે ભાઈ આ સબ્જેક્ટ ઉપર આગળ વાત તો થઈ હતી, 11 તારીખને સાંજના 6 વાગે સબ્જેક્ટ આપવામાં આવ્યો કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને કપરા સંજોગોમાંથી કેવી રીતે બચાવી શકાય.
એટલે વિચાર્યું થોડું, અને મને એમ લાગ્યું કે આ મંદી કેમ આવી એનું વિશ્લેષણ કરશું, એમાં આનો જવાબ આવી જશે. આપણે 2008નું પણ 2008-9નું સિવિયર રિસેશન પણ આપણે જોયું, અને 1965માંથી હું આ ઇન્ડસ્ટ્રીમાં હોવાથી અને બીજા એ સમય દરમિયાન જેમને આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા એવા ઘણા સાથે ચર્ચા કરતા એક નિષ્કર્ષ પર હું ચોક્કસ આવ્યો કે અમારા સમયગાળાની અંદર આટલું સિવિયર રિસેશન કે આવી ખરાબ પરિસ્થિતિ આ ઇન્ડસ્ટ્રીએ ક્યારેય અનુભવી નથી. 2008 અને 9ની વાત કરું છું ત્યારે. એથી આગળ વધીને કોઈ વડીલો સાથે વાત કરી ત્યારે એમની દ્રષ્ટિએ પણ એમ લાગતું હતું કે આ કદાચ બહુ જ ખરાબ પરિસ્થિતિ ઇન્ડસ્ટ્રી પાસ થઈ રહી છે. એટલું જ નહીં, 1962ના ચાઇના અગ્રેશન પછી જે રિસેશન આવ્યું તે સર્વાગે સર્વત્ર હતું દેશમાં, ત્યારે એમ થયું કે ઇન્ડસ્ટ્રી મને બહુ મોટો ફટકો પડેલો, જે બહુ નાના પાયે હતી. એ ઇન્ડસ્ટ્રી બહુ સારી રીતે ઓર્ગેનાઇઝ રીતે વ્યવસ્થિત રીતે સેટ થઈ અને આવી સરસ ઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રી થયા પછી એક રિસેશન એવી હચમચાવી કે લોકો વિચાર કરતા થયા કે શું હીરા પથ્થર થઈ ગયા, ધંધો ચાલશે કે કેમ, એમ અનેક પ્રશ્નો એ વખતે પણ ઉદ્ભવ્યા હતા. પરંતુ એ વખતના સંજોગો અને આ વખતના સંજોગોમાં ફરક એ કે આખી દુનિયા સાર્વત્રિક રિસેશનની અંદર ફસાઈ અને હીરા ઉદ્યોગ પણ એનો એક ભાગ હતો. આ વખતના સંજોગોમાં એ ફરક છે કે ક્યાંક ક્યાંક બહારના પરિબળોએ પણ અસર કરી છે, પણ વિશેષ અસર આ વખતના રિસેશન માટે જો કોઈને જવાબદાર નક્કી કરવી હોય તો એક આંગળી આમ કરીએ, 4 આંગળી જેમ પાછળ આપણા તરફ આવે ને, તો હું ચોક્કસપણે કહેવા માંગુ છું કે એમાં આપણે લોકો વિશેષ જવાબદાર છે. ઇન્ડસ્ટ્રીની અંદર સ્વાભાવિક છે દરેકને આગળ વધવાનો, સારી રીતે ડેવલપ થવાનો, ધંધો સરસ રીતે વિકસાવવાનો દરેકનો અધિકાર છે. એ અધિકાર સામે કોઈ પ્રશ્ન હું નથી કરતો, પરંતુ એ અધિકારનો યોગ્ય રીતે ઉપયોગ કરી અને કોઈ આગળ વધે એના સામે પ્રશ્ન હોઈ શકે નહીં. પણ જે રીતે ગ્રોથ લોકો કરવા માટે લાગી પડ્યા, એ પણ એક આ મંદી માટેનું કારણ ચોક્કસપણે ગણું છું. હું એને ચોક્કસ વિશેષપણે એને ડિટેલથી ડિસ્કસ કરીશ. બેંકોનું ધિરાણ, ભાઈ નિખિલભાઈ એમને આ
ને મહેન્દ્રભાઈએ પણ જેમ ઉલ્લેખ કર્યો કે આપણા ધંધાને લેબર ઓરિએન્ટેડ, એક્સપોર્ટ ઓરિએન્ટેડ એવા બિઝનેસની મહત્તા સમજી આપણને ઓછા વ્યાજે ધિરાણ મળે, પર્ટિક્યુલર આપણે ડોલર વગેરેની કરન્સીમાં પણ લઈ એ ધિરાણ મળે, જેથી આપણો બિઝનેસ ગ્રો થાય. પણ આ વખતે હું 1992ની મારી અમેરિકાના પ્રવાસ દરમિયાન ત્યાંના થોડા જ્યુઝ લોકો સાથે મળેલો અને જે ઇન્ટરેક્શન થયું એમના સાથે ધંધાનું, 1992ની વાત કરું છું, એની યાદો મને એટલા માટે આવે છે કે એને જે કરેલા પ્રશ્નો એ મહત્વના પરિબળ હતા. એ લોકોએ કહ્યું કે હીરાનો ધંધાની અંદર અમે બહુ સારું કમાતા હતા, કેસથી જ વેચવાનું, સરસ નફો, પણ તમારા લોકો આવ્યા એટલે કેશની જગ્યાએ લાંબી ટર્મ્સ આપતા થયા, મેમો ઉપર આપતા થયા અને એવો ધંધો બનાવી દીધો કે હીરાના ધંધાનો શુભ એવો મજાનો આ ધંધો એ ધંધાની મજા બગાડી નાખી. કદાચ એ રેશમની તળાઈમાં સૂતા સૂતા કરતા એવી મજાનો ધંધો હશે, કદાચ એવો મજાનો ન રહે, પણ કેટલીક વસ્તુ આપણે સમજવા જેવી છે. ડીબીએસ લગભગ 100થી વધારે વસ્તી, જેને હીરા ઉદ્યોગની અંદર એક મહત્વનું સ્થાન, અને શરૂઆતના 70-80 વસ્તુ, જેને એમ કહેવાય કે 80% જેની મોનોપોલી હતી, એવું જેને બિઝનેસમાં વર્ચસ્વ હતું, આજે પણ સારું વર્ચસ્વ છે. આજે પણ એમ કહી શકીએ કે દુનિયાની અંદર રફ સપ્લાયની અંદર કદાચ સૌથી મોટા સપ્લાયર તરીકે આજે પણ ડીટીસીનું સ્થાન છે. એમના ત્યાં 50 વર્ષથી પણ સાઇટ હોલ્ડરો છે. એમને આજે પણ અમે મળીએ છીએ. અહીંયા ઘણા સાઇટ હોલ્ડરો બેઠેલા છે. હું પૂછું છું કે બજારના અપડાઉન આવ્યા, આ બધું આવ્યું, એમને ક્યારે ધંધો કોઈને રફ ઉધારમાં વેચી છે? અરે ઇવન એમ કહ્યું કે ભાઈ સીઓડી ટર્મ્સથી તમે એક્સપોર્ટ કરો અને મારો માલ આવે એટલે બેંકમાં અમે ભરીને છોડાવી દઈશું, એ રીતે પણ ક્યારે વેચ્યું છે? ડીટીસીની વાત શું કરીએ? હીરાના ધંધામાં આવેલી બીજી બધી માઇનિંગ કંપનીઓ, અલરોઝા પોતે છેલ્લા 4-5 વર્ષથી સામેલ થઈ છે. રિયો ટિન્ટો કેટલા વર્ષોથી આવી છે. બીએચપી આવી ગઈ, ડોમિનિયન, એમ જે કંઈ આ બધી માઇનિંગ કંપનીઓ જ્યારે પોતે વેચે છે, કોઈને અનુભવ છે ભાઈ કે રફ આપે ને પછી પૈસા લે? આખી ધંધાની તંદુરસ્તીને મોટું નુકસાન આપણે જે લાંબી ટર્મ્સો જે આપી ને, આ બરાબર સમજવું પડશે. આજે મોટા ઉઠામણાથી મળીને આ બધી જે પરિસ્થિતિના મૂળની અંદર આ લાંબી ટર્મ્સ છે. માણસો મોટા ભાગે સારા જ હતા અને સારા જ છે, પણ જ્યારે માણસના ગજા કરતા બહુ મોટું કામ થઈ જાય ત્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થાય. છેલ્લા 10 વર્ષની અંદર અહીં બેઠેલા
મારા હીરા ઉદ્યોગના ઘણા આગેવાન ભાઈઓને ખબર છે કે 100, 125, 150 વર્ષ જૂની ડાયમંડની કંપનીઓના બેન્કરપ્ટ, પછી ફેબ્રિકાન્ટથી માંડી અને એવી ઘણી બધી કંપનીઓ કે જે 150 વર્ષથી કંપનીઓ ચાલતી હતી. અને 2008 ના 9ના રિસેશન આપણે યાદ કરીએ, પણ પહેલા વર્લ્ડ વોર પછી 1928, 29, 30ની જે મંદી એમ કહે છે, આજે પણ ક્યાંક ને ક્યાંક વાંચવામાં આવે કે એવું સિવિયર રિસેશન તો દુનિયાએ કે ફરી જોયું જ નથી. તો એવા સિવિયર રિસેશનમાં પણ જે કંપનીનો આંચ ન આવી, તો એવું શું બન્યું કે આ મંદીની અંદર કે એમાં આ બધી કંપનીઓ અટવાઈ ગઈ? ફરક એટલો જ હતો, એક તેમને લાંબી ટર્મ્સ નથી મળતી. એટલે એમની કેપિટલ દાખલા તરીકે 100 રૂપિયાની હોય તો 100 સામે 125, 150નો ધંધો કરી શકતા હતા. આજે પરિસ્થિતિ એટલે કદાચ 25% તૂટે, 50% તૂટે તો પણ એમની મૂડીમાં પૈસા બચતા હતા. આજે તો ધંધો એ રીતનો થઈ ગયો લાંબી ટર્મ્સના કારણે કે જો 25% તૂટી જાય ને તો ઘણા સાફ થઈ જાય. કે 4 મહિનાની 6 મહિનાની ટર્મ્સને આ બધું થયું. ખરા અર્થમાં મિત્રો આપણે બધાએ ખાસ સમજવા જેવું છે. આપણે મોટા ભાગના અહીંયા મેન્યુફેક્ચરરો બેઠેલા છે. આપણે મેન્યુફેક્ચર છીએ. આપણે કાચો માલ લેવા માટે, મશીનરી માટે, પ્લાન્ટ માટે, બિલ્ડિંગ માટે, એના માટે આપણે પૈસા જોઈએ. એના માટે આપણે બેંક પાસેથી લઈએ. પણ કોઈકને માલ લેવો, એને લાંબી ઉધારી આપવાની. અરે ભાઈ, એને પૈસા જોઈએ તો એ એની બેંક પાસેથી લે. આઈડિયલી આ બધા મુદ્દા હું ખાસ સ્ટ્રેસ એટલા માટે કરવા માગું છું કે આ બધા પ્રોબ્લેમના મૂળમાં આ બધું છે. કારણ કે ધારો કે અમેરિકાનો બાયર છે, ઇઝરાયલનો બાયર છે, દુનિયાના કોઈ પણ ખૂણાનો બાયર છે, એને માલ જોઈએ છે. ત્યાં 3-4% વ્યાજે પૈસા મળતા હોય અને તમને 12% વ્યાજ આપવા માટે તૈયાર થાય છે, 15% આપવા તૈયાર થાય છે, ત્યાં જ આપણી આંખ ખુલવી જોઈએ કે 3-4%ના પૈસા નથી લેતો, 12-15% આપણા પૈસા એટલા વધારે આપવા કેમ તૈયાર થાય છે? ત્યાં જ આપણે ભયસ્થાનો અને રેડ સિગ્નલ આપણે દેખાવા જોઈએ. ઘણા મારા મિત્રો એમ આર્ગ્યુમેન્ટ કરે કે ધંધો ગ્રોથ કરવો હોય તો આમ જ થાય. અરે ભાઈ, આ માઇનિંગ કંપનીઓનો એક્ઝામ્પલ આપણી સામે છે. માઇનિંગ કંપનીઓની શું વાત કરું? અમારી જેવી કંપની એ કંઈ એનો મોટો રોલ ન કહેવાય. 1995-96માં જેમાં બધામાં ઉધારી ચાલતી હતી, એમ જાડા માલમાં પણ ઉધારી ચાલતી હતી. અમે લોકો નક્કી કર્યું અમારા ઘરમાં, અમારી કંપનીમાં કે ના, આપણે બેંકનો રોલ પ્લે નથી કરવો, આપણે મેન્યુફેક્ચરનો રોલ રાખવો છે. ધિરાણ આપવું એ બેંકનું કામ છે. અમે અમારા ગ્રાહકો સાથે વાત કરવા માંડ્યા. એક તો અમે પણ 120 દિવસની ટર્મ્સ આપતા હતા, બધા આપે એ રીતે. અમે સમજાવ્યું ભાઈ કે અમારું કામ નથી, અમે આજના તમારી લિમિટ ઓછી નથી કરવાના. 120માંથી 90, 60, 30 પણ અમે કેશમાં જ જવાના છીએ. ઘણા મારા બધા ગ્રાહકો નારાજ થઈ ગયા, ડિસ્ટર્બ થઈ ગયા. તમે આમ કરો, કેમ ચાલે? આખો બજાર કરે છે. અમે કોઈ બજાર કરશે, અમે નથી કરવા માંગતા. અને અમે ચાલુ કર્યું. મને કહેતા ખુશી થાય છે, એ જ અમારા ગ્રાહકો ધીમે ધીમે કેશમાં આવી ગયા. અને આપણા ઇન્ડિયામાં એક સારી એક નિશાની એ છે કે અમારા મિત્રો જે જાડાના બિઝનેસમાં હતા ને, એમને પણ અમને ફોલો કર્યું, એ પણ આવી ગયા. અને આજે તમે બધા સંમત થશો કે જાડાનો બિઝનેસ લગભગ કેશનો થઈ ગયો.
તો ઝાડાનો બિઝનેસ એક માણસના પુરુષાર્થમાં, એક માણસની લીડરશિપમાં જો આ થઈ શકે, જો આપણે બધા ડિટરમાઇન થઈએ તો આપણો આ બિઝનેસ રોકડાનો ન કરી શકીએ. અને તો જ ધંધાને આ હું શા માટે કહું કે આપણે મૂળ પ્રશ્ન છે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને કપરા સંજોગોમાંથી કેવી રીતે બચાવી શકાય. આ એક એક દાખલા કપરા સંજોગોમાંથી કાયમ બચાવવું હોય તો આપણે બધાએ સામૂહિક રીતે આ બધા નિર્ણયો કરવા પડશે. એનાથી ધંધાની લિમિટ રહેશે અને ક્યાંક નબળા માણસો લાંબી ટર્મ્સ મળતી હોય એમાં 3, 4, 6 મહિનાનું ટર્નઓવર પેલા કરી શકતા હોય તો ખોટા માણસો એની કેપેસિટી કરતાં ઘણું બધું ધિરાણ આપણા બજારમાંથી લઈ શકે. મિત્રો, ડાયમંડ ઇન્ડસ્ટ્રી કેવી છે ત્યાં સહજ રીતે આપણે એકબીજા ઉપર વિશ્વાસ મૂકતા હોય છે. આખો ધંધો જ વિશ્વાસનો છે. એટલે સહજ રીતે તમે હો કે હું હોઉં, આપણે બધા એ જ આવી જઈશું. જો આપણે ધારાધોરણો સુધારશું ને તો એમાંથી આ બધા મોટા પ્રશ્નોનો આપણે ઉકેલ કરી શકશું. બીજું નુકસાન એ થયું કે ઘણા બધા એમ થયું કે ગ્રોથ ખૂબ કરવી છે અને મેનેજમેન્ટ તો ધંધાનું સારું હોવું જોઈએ, પણ લોકો મેનેજ કરતા પણ શીખી ગયા છે. હજારો કરોડ રૂપિયાનું ધિરાણ બેંકોમાં મેળવી લીધું અને લઈ અને ધંધાની જે ગ્રોથ કરી, એટલે આ બાજુ રફની શોર્ટેજ ઊભી કરવાની. ખબર છે, રફને લાવો 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 અને આ બાજુ પોલીસનો ઢગલો થાય એટલે રફના ભાવ અપ થાય, પોલીસના ભાવ ડાઉન થાય. ત્યાં પણ આપણા ધંધાને અસર કરે. વળી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં હોય, એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતો હોય એટલે બેંકોનું ધિરાણ સરસ રીતે મળે. સાથે સાથે વળી કઈ બીજો ધંધો પણ હોય, બીજા ધંધામાં તો પાછું 2% 3% વ્યાજ ચાલતું હોય. અહીંયા 2-3% એટલે 24% અને 36%. એ 24 ને 36% સામે 4%માં 5%માં 6%માં પૈસા મળતા હોય. અહીંથી લઈ લેવાનું, એ પૈસા હવે સીધે સીધું તો પેલું ધિરાણ ન મળે એટલે પેમેન્ટ રફના સામે કરવાનું હોય. એટલે રફ બજારમાંથી લે, 1%-2% વધારે લાગે તો કઈ વાંધો નથી. રફ લે આવે એટલે રફ બજારમાં વેચી કાઢવાની, એની રોકડી કરવાની. આ બાજુ કૃત્રિમ રીતે રફના ભાવ વધારવાના, આ બાજુ અહીં સેલ કરી નાખવાનું, પૈસા ડાયવર્ટ થઈ જાય. આ બહુ કમનસીબી છે. આવી અનહેલ્ધી કોમ્પિટિશનના કારણે મારા કેટલા ભાઈઓ જે જેન્યુન ડાયમંડનો સારો બિઝનેસ કરતા હતા એ લોકોને આવી અનહેલ્ધી કોમ્પિટિશનમાં દોડવું પડે. એ કઈ રીતે ટકી શકે? 1991માં નરસિંહ રાવજી આપણા પ્રાઇમ મિનિસ્ટર થયા અને ખુલ્લી હવામાં શ્વાસ લેવાનું તક આપણા ઉદ્યોગને અને ઉદ્યોગપતિઓને મળી. એ પહેલા પણ આપણા કહેતા હતા, સરકાર માનવંતી સરકાર કહેતી કે ભાઈ તમે કોમ્પિટિશનમાં કેમ પાછળ પડો છો? એ કે દુનિયાની સાથે કોમ્પિટિશન કરો અને આપણા પગમાં લોખંડની બેડી પહેરાવીને કે તમે કોમ્પિટિશન કરો. સમાજવાદના નામે કેટલે બધા રીતની બેડીઓ આપણા પગમાં લાગેલી હતી.
પણ નરસિંહ જોગે નરસિંહ રાવ જેવા પ્રાઇમ મિનિસ્ટર આવ્યા અને મનમોહનસિંહ જેવા એમને નાણાપ્રધાન મળ્યા અને આખું પરિવર્તન આવ્યું. અને આપણા લોકો પાસે એવી કેપેસિટી નથી એવો ક્યાં ભ્રમ હતો ને. એક સંજોગો મળ્યા તો આપણા ઉદ્યોગપતિઓ પણ કેવા કેપેબલ છે એ દુનિયાને આપણે બતાવી શક્યા. જેમ આખો ધંધો છે, કેટલો ધંધો છે દેશનો? 12 મિલિયન 15 બિલિયન. એનો 10% શેર, 15%, 20%, 25% હું એકલો કબજો કરું, એ ટાઈપના પણ મહત્વાકાંક્ષાઓ એમને એવા દોડમાં લગાડી દીધા કે એમને એમનું પોતાનું તો હિત કર્યું, બાકી ઇન્ડસ્ટ્રીની અંદર બહુ મોટી મૂંઝવણમાં મૂકી દીધી. જે છેલ્લા 3-4 વર્ષની અંદર રફોના ભાવ વધ્યા. આપણા છેલ્લું વર્ષ બાદ કરતા તમે રફોના ભાવ વધતા જ ગયા. મારા મિત્રો અહીં બેઠેલા બધા સંમત થશે કે પોલીસના ભાવમાં ક્યાં વધારો આવ્યો નહીં. એના માટે આપણે માઇનિંગ કંપનીઓનો બ્લેમ કરીએ એ બરાબર નથી. માઇનિંગ કંપનીઓ પબ્લિક લિમિટેડ કંપનીઓ છે, એમના પણ એમના બોર્ડ હોય છે. એ બોર્ડને જે એકાઉન્ટેબલ હોય છે, રેકોર્ડ ઉપર બતાવે. હું ડીટીસીનો દાખલો આપું, 700-800 મિલિયનની રફ આપવાની હોય અને એપ્લિકેશન મને ખબર છે 2.2 બિલિયન 2.3 બિલિયન. અને પછી પાછા આપણે ફરિયાદ કરીએ કે ડીટીસી ભાવ ઘટાડતી નથી, બજાર બરાબર નથી, લોકોને આમ ને તેમ ને. મિત્રો, શું આ વાત બરાબર છે કે આપણે એપ્લિકેશન એના પાસે 800 મિલિયનનો માલ છે અને 2300 મિલિયનની એપ્લિકેશન કરીએ અને પાછા કે તમે ભાવ ઘટાડતા નથી? એટલે ભાઈ, આપણી પાસે ડિમાન્ડ તો આપણે ભાવ વધારી દઈએ. આવા જે કૃત્રિમ એપ્લિકેશનોએ પણ ખૂબ મોટું નુકસાન કર્યું છે. લોકો સંમત થાય કે નહીં થાય. નસીબ જોગે 2008 અને 9ના રિસેશન દરમિયાનથી ડીટીસી સાથે મારે ઘણું ઇન્ટરેક્શન રહે છે, પર્સનલી, બીજી માઇનિંગ કંપનીઓ સાથે પણ. અને છેલ્લા વર્ષમાં હું સતત એ લોકોને એ કહેતો આવ્યો કે બજાર આમ તૂટે એટલે એકદમ ભાવ તોડી નાખવા એ ડિઝાયરેબલ નથી. પણ બજારને સ્થિર કરવો હોય, સ્ટેબલ કરવો હોય તો એક જ સ્ટેપ કે લોકોને એમ લાગે કે મારે રફ લેવી જ પડે, એ પરિસ્થિતિમાંથી તમે એમને બહાર લાવો. લોકોને સેટ થવા માટેનો ટાઈમ આપો. એમને પ્રોડક્શન ઘટાડવું હોય તો ઘટાડવા દો, અને પ્રોડક્શન ઘટે એના સિવાયનું કોઈ સોલ્યુશન નહોતું. એ જરૂરી જ હતું. અને ફોર્ચ્યુનેટલી આ માઇનિંગ કંપનીઓ એ ડિરેક્શનમાં કામ કરી રહી છે. થોડું ઘણું એડજસ્ટમેન્ટ બરાબર છે. લોકોને ખબર નથી કે ભાવ તોડવે તો શું નુકસાન થાય ઇન્ડસ્ટ્રીને. ભાવ તોડશે 1 મહિના માટે કે 2 મહિનાની સાઇટ માટે, પણ લોકો પાસે 6-8 મહિનાનો સ્ટોક છે. જેવા રફના બજાર તોડે, શું આ પોલિશ ક્રેશ નથી થવાનું? અને પોલિશ ક્રેશ થશે તો જે ગ્રાહકોએ ડાયમંડ માટેનો વિશ્વાસ ગુમાવ્યો છે એમનો વિશ્વાસ વધારે ગુમાવશે. એવી પરિસ્થિતિ આપણે નિર્માણ થવા દેવું છે? ખાલી ડીટીસી એક નક્કી કર્યું કે તમે તમારો જે લેવાનો છે, તમારા આઈટીઓમાં જે માલ લેવાનો છે એનો 25% માલ લેશો તો ચાલશે, બાકીનો 75% માલ તમે ડિફર કરો. ખાલી એક નિર્ણયની અંદર
આખો કોન્ફિડન્સ થોડાક અંશે ડેવલપ થયો છે. એવું હું ઘણા બધા મિત્રો સાથે હું વાત કરું છું ત્યારે એવું ફીલ મને આવે છે. એટલું જ નહીં, જુદા જુદા ગ્રાહકો સાથે વાત કરતા, જુદા જુદા માર્કેટના એટલે સેન્ટરોના બેઠેલા લોકો સાથે જે વાત કરું છું એના ઉપરથી એમ લાગે છે કે થોડોક કંઈક કોન્ફિડન્સ હવે ડેવલપ થતો હોય એવું ફિલિંગ આવે છે. અને મને વિશ્વાસ છે કે ભાઈઓ, મંદીનો પીરિયડ હવે કદાચ પૂરો થાય અને ધંધો સ્ટેબલ થવાની સંજોગો ઊભા થયા છે એમ કહું તો ખોટું નથી. પણ સાથે સાથે આ જે રિસ્પોન્સિબલ વે જે સ્ટેપ માઇનિંગ કંપનીઓ તરફથી લેવાયા છે, મારા મેન્યુફેક્ચરર ભાઈઓ તરફથી લેવાયા છે, એ ચાલુ રહે તો બીજા બહારના પરિબળો પણ અસર કરી છે. ચાઇનાની અંદર, ચાઇના એટલે ઉગતું માર્કેટ, નવું માર્કેટ, ઝડપથી ગ્રોથ જેને મેળવી છે એ માર્કેટની અંદર ત્યાંની કંપનીઓ ઝડપથી પ્રગતિ કરવા માંડી. 2 વર્ષની અંદર એવું કર્યું, એમના 200 સ્ટોર હોય ને, 200ના 300 કર્યા, 300ના 500 કર્યા, 600 કર્યા, 700 કર્યા, ઝડપથી વધારવા માંડ્યા. એમનો ધંધો સસ ડિમાન્ડ હતી, જે સ્ટોર કર્યા એની અંદર સારો રિસ્પોન્સ હતો. એ સ્ટોરમાં મૂકવા માટે પણ માલ જોઈએ ને, એ ગ્રાહક સુધી નહોતો પહોંચ્યો. એટલે આ બધો જે પાઇપલાઇનમાં જે સ્ટોકની ડિમાન્ડ વધી ને, એટલે આપણા લોકો એમ થાય, મને એમ થાય કે મારી પાસે જો હોત તો મેં પણ વધારે વેચ્યો હોત. એટલે મને એમ થાય કે હું પ્રોડક્શન વધારું, બીજા ન થાય, ત્રીજા ન થાય. ત્યાં ડિમાન્ડ આખી રફની પાછી આપણી એના કારણે એક બધી દુનિયાની અંદર જે અવેરનેસ વધી એના કારણે છેલ્લા કેટલા વર્ષોમાં લેબના સર્ટિફિકેટનું ઇમ્પોર્ટન્સ વધી ગયું. એટલે ઓલ ઓફ સડન લેબ પાસે વધારે વધારે સર્ટિફિકેટ કરવા માટે હીરા જવા મળ્યા. એ જરૂરી બન્યું. એના કારણે માણસને માલ વેચવાનું તો જ શક્ય બને. પર્ટિક્યુલર જીઆઈએ જેની પાસે મેક્સિમમ કામ, એની પાસે સ્ટોક બ્રીડિંગ કરવા માટે આપે તો જે અઠવાડિયે 10 દિવસમાં આપતા હતા એના 15 દિવસ થયા, મહિનો થયો, 1.5 મહિના થયો, 2 મહિના થયા, એમ 4 મહિના થવા મળ્યા. એટલે આપણો માલ તો બન્યો, પણ માલ તો જીઆઈ પાસે. આ બધી પેલા સ્ટોર ખરીદ્યો ત્યાં સ્ટોર માટે. એટલે ખરેખર તો જે એન્ડ કન્ઝ્યુમર પાસે પહોંચ્યો નહોતો, પણ એનેથી આપણને એક ડિમાન્ડ ખૂબ મોટી થઈ ગઈ. જે સ્ટોક આપણી પાસેનો ખાલી થઈ ગયેલો દેખાણો, એ વમણમાં પણ આપણે ફસાયા અને પેલું 4 મહિનામાંથી પાછો 15 દિવસમાં આવી ગયો જીઆઈમાં. એટલે પાછો એ સપ્લાય પણ માર્કેટમાં આવે ત્યારે ખબર પડી કે ભાઈ માલ તો પુષ્કળ છે, કોઈ લેવા નથી. 2 વર્ષ પહેલા એવી સિચ્યુએશન હતી, 2-3 વર્ષ પહેલા, કે દુનિયામાં રફનો ક્યાં મળશે જ નહીં. અત્યારે પાછી વળી એવી પરિસ્થિતિ કે કોઈ રફનો કોઈ લેવા મળશે કે ક્યાં. ધંધાને અનહેલ્ધી બને એવા ઘણા પરિબળો વર્ષોથી જે લોકો સાઇટ હોલ્ડર પોતે મેન્યુફેક્ચર તરીકે નહીં પણ ડીલર તરીકેનો રોલ પ્લે કરતા હતા, અથવા તો નાના સાઇટ હોલ્ડરો હતા. એવા ઘણા સાઇટ હોલ્ડરોનું શું વર્ષોથી
સાઇટ હોલ્ડર તરીકે રફ લેવાની, માર્કેટમાં વેચવાના, જે 2, 5, 10, 15% મળ્યા એટલે સમજો ને પેલું આપણે પ્રીવી પર જે રાજા મહારાજાઓ નહોતા એ ટાઈપનું ચાલતું હતું. 2-3 વર્ષથી પરિસ્થિતિ બદલાઈ ગઈ. નફાવાળી વાત તો જતી રહી, લાગત ઊભી કરવાના પણ પ્રશ્નો ઊભા થયા. સતત લાગત કરતા 1%-2% નીચે જ વેચાય, 1%-2% નીચે વેચે, સાઇટ હોલ્ડર તરીકે ચાલુ રહે તો નુકસાન થાય. તો પછી પાછો રસ્તો તો પાછા આપણા બુદ્ધિશાળી માણસો ખુદે કે ત્યાં આગળ પરદેશમાં 3 ને 4% એમને પૈસા મળે. એટલે અહીંયા પેલા 90 દિવસે 120 દિવસે ટર્મ સ્ટે આપણા ભાઈઓ લેવા માટે તૈયાર જ હોય. એટલે 12%નું વ્યાજ આપે, એટલે 12% પર 4 મહિના હોય એટલે 4% વ્યાજ આપે. અને પેલા લોકોને 4%નું વ્યાજ લાગતું હોય એટલે 4 મહિનાનું એમને વ્યાજ 1.3 કે 1.35 જેવું લાગે. એમાં 2% નુકસાન નીકળે, ખર્ચો નીકળે, એટલે 4% એમાં ઊભા થઈ જાય. પેલો 4% આપે એટલે એમ થાય કે આપણે બેંકોની ફેસિલિટી સચવાય અને માઇનિંગ કંપનીમાં આપણું સાઇટ હોલ્ડર તરીકે ચાલુ રહીએ. અને પાછો ભવિષ્યમાં વળી બજાર સારો આવશે તો તક પાછા આપણે ઝડપી લઈશું. એ ગણિત એને મોટા ભાગે વ્યવહારમાં બહુ વાંધો આવતો નહોતો, પણ તાજેતરના 1-2 ઇન્સિડન્ટે એમને હચમચાઈ નાખ્યા. એમ સમજતા હતા કે અમારે ક્યાં જોખમ છે. તો જોખમ ત્યારે સમજાયું કે ભાઈ શું જોખમ છે. એટલે એના કારણે પણ એક ધંધામાં ખોટું રોટેશન ચાલતું હતું. ખોટી ડીટીસી કે બધી માઇનિંગ કંપનીઓમાં એક ડિમાન્ડ ક્રિએટ થયા કરતી હતી. પણ હવે સંજોગો બદલાયા છે અને જે દોડ લોકોએ લગાવી હતી કે છાપામાં નામ આવવું જોઈએ, મોટું નામ થવું જોઈએ, એમાંથી પણ સમજ્યા છે. મિત્રો સાથે વાતો થાય એમને પણ લાગ્યું કે ના આ રસ્તો બરાબર નહોતો. એ લોકો પણ રાઈટ વે કામ, બીજી રીતે કેપેબલ છે, સારા છે માણસો, સારું કામ કરવાની કેપેસિટી વાળા છે. પણ સ્વાભાવિક છે દરેક વ્યક્તિમાં પ્લસ માઇનસ હોઈ શકે. મારામાં પણ ક્યાંક કોઈ સારા ગુણ સાથે અવગુણો પણ હોઈ શકે, દરેકમાં હોઈ શકે. એમાંથી જો બહાર આવી જઈએ અને ધંધો હેલ્ધી બનાવીએ તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આપણા ઉદ્યોગ કેવો મજાનો ધંધો જેમાં બધા આપણે શ્રેષ્ઠ રીતે કમાતા, શ્રેષ્ઠ રીતે કમાઈએ એવા સંજોગો ફરીથી પાછા આપણે નિર્માણ ચોક્કસપણે કરી શકીએ. સીવીડીનું જોખમ આવ્યું. સીવીડીનું જોખમ તો છેલ્લા 7, 8, 10 વર્ષથી ચાલ્યા જ કરે છે. વચ્ચેના ગાળામાં થોડું ભૂલાઈ ગયું હતું કે બજાર ખૂબ સારો ચાલતો હતો ને એ તરફ આપણે નજર રાખવાની જરૂર પડી નહીં. પણ દુકાળમાં અધિક માસ જેમ ધ્યાનમાં આવે એમ આ પરિસ્થિતિમાં સીવીડી આપણને થોડા હચમચાવ્યા. સીવીડી તરીકે વેચાય તો આપણા ધંધાને બહુ વાંધો આવે એમ નથી. સીવીડીને જ્યારે નેચરલ ડાયમંડ તરીકે વેચે કે એને મિક્સ કરી વેચવામાં આવે તો અવશ્ય એ જોખમકારક છે. મને આજે કહેતા આનંદ થાય છે કે અહીં આવતા પહેલાં જ એક વિડીયો મારા પાસે આવ્યો, મુંબઈથી મારા ભાઈએ જ મોકલ્યો. આપણા માન્ય સંસદ સદસ્ય દર્શનાબેને પાર્લામેન્ટની અંદર આના માટે ખાસ રજૂઆત કરી છે.
કે ભાઈ CVD નું આ જે જોખમ છે એના માટે આપણા પાર્લામેન્ટમાં પણ એમને સારી રજૂઆત કરી છે. મને વિશ્વાસ છે એનો પણ કંઈક સારો રસ્તો આવશે. આપણે ચોક્કસ ઈચ્છીએ કે ભાઈ એ CVDનો ભલે ધંધો કરે તો CVD તરીકે વેચે, નેચરલ ડાયમંડ તરીકે અનડિસ્ક્લોઝ તરીકે ન વેચાય તો બહુ વાંધો નથી. લોકોને એમ થાય કે આવી જશે તો આપણા માલની ખપત ઘટી જશે. બહુ ચિંતા ન કરો ભાઈઓ. આટલામાં બેઠેલા બધા ભાઈઓને પૂછું છું, તમે તમારી જાતને પૂછો કે તમારે પોતાનો ડાયમંડ લેવો હોય, ઘર માટે લેવો હોય તો તમે કયો લેશો? બસ તમારી જાતના પ્રશ્ન પૂછો, જાત પાસેથી જવાબ લો, એમાં જવાબ મળી જશે. મોનાલિસાનું પિક્ચર ની કેટલી કોપીઓ બની. મોનાલિસાના મૂળ પિક્ચર કરતાં પણ એ કોપીઓ વધારે આમ બહુ મજાની લાગે, પણ વેલ્યુ તો મૂળ પિક્ચરની જ છે. એમ દુનિયા આખીમાં છેવટે ડાયમંડ એનું મૂળ એના નેચરલ તરીકેનું જ જે લગાવ લોકોનો છે અસલ તરીકેનો એ લગાવ રહેવાનો છે. સોનાના સામે ગમે તેવું મેટલ બીજું લઈ આવો એના કરતાં વધારે ચળકાટવાળું બધું જ સોનું સોનાનું જ મોં રહેવાનું. એમ ડાયમંડ માટેનો વિશ્વાસ મિત્રો ગુમાવવાની જરાય જરૂર નથી. મને વિશ્વાસ છે એમાં કંઈ વાંધો નહીં. ધંધાની અંદર એક કડવી વાસ્તવિકતા તરફ પણ આપનું ધ્યાન દોરવા માંગુ છું. જે બધા ધંધાઓમાં આ ડાયમંડ નહીં, દુનિયા આખીની અંદર ધંધો ડાયરેક્ટ થતો જાય છે. કોઈ પણ ધંધો લો તો ધીમે 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 વચ્ચેના માણસોનો રોલ ઘટતો જાય છે. તો દરેક માણસે એના માટે પણ થિંકિંગ કરવાની જરૂર છે અને પોતે ક્યાં વેલ્યુ એડ કરી શકે એના માટે વિચારે, નવા નવા માર્કેટો શોધે. આજે જેમ આપણા સાહસિક ભાઈઓ ક્યાં ક્યાં જવા મળ્યા, ક્યાં ક્યાં જઈને માલ વેચે છે, એમ હજુ પણ વધારે એમાં શું કરી શકાય અથવા બીજું શું કામ કરી શકાય એ બાબત પર પણ ચોક્કસ વિચાર કરી અને માણસો એમાં ઘણો રોલ પ્લે કરી શકે. સિન્થેટિક ડાયમંડને પકડવા માટે કોઈ અધિકૃત લેબોરેટરી છે કે નથી એના માટેના ઇન્સ્ટ્રુમેન્ટ નિખિલભાઈ છે જ અને ઇન્સ્ટ્રુમેન્ટથી પકડાય છે. સ્વાભાવિક છે કે હજુ એટલા દરેકને પોસાયવાળા સસ્તા રિઝનેબલ ઇન્સ્ટ્રુમેન્ટ બન્યા નથી, પણ જે રીતે આખું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, રિસર્ચ ચાલી રહ્યું છે, ઇવન માઇનિંગ કંપનીઓ પણ એમાં જે રીતે રસ દાખવી રહી છે, આશા રાખું છું કે બહુ નાનું કામ કરવાવાળા માણસોને પણ પોસાય એવા સાધનો ભવિષ્યમાં આવી શકે. મંદી કેટલા લાંબા સમય સુધી ચાલશે, જે રીતનું વાતાવરણ હવે જામ્યું છે, જે રીતના એક એક સ્ટેપ લેવાયા છે, મને આશા છે કે આપણે એમાંથી ઝડપથી બહાર આવશું. હું આશાવાદી. ઉત્પાદન કાપ અને વધુ રજાઓ કેટલી યોગ્ય? શું કારીગર શોષણ નથી? જો ભાઈઓ, એક વાત આપણે બધાએ ખાસ સમજવા જેવી છે. આ ધંધાની અંદર કારખાનેદાર માલિક અને કારીગરો વચ્ચે એક સારા સંબંધો હંમેશા રહેલા છે. એક પરિવાર જેવું વાતાવરણ રહેલું છે. લોકો આમ માને કે એમને કારખાનું બંધ કરી દેવાનું મન થાય છે, માણસોને છૂટા કરવાનું મન થઈ જાય છે. એવું નથી, એમની પણ મજબૂરીઓ હોય છે.
ઘણા કારખાનાવાળા ભાઈઓ, મોટા ફેક્ટરીવાળાથી મળી નાના, ઘણાએ મારી સાથે વાત કરી છે. મેં બધા સાથે એક જ વાત કરી છે કે ભાઈઓ, ક્યારે બને ત્યાં સુધી એક પણ માણસે છૂટો કરવાનું વિચારતા નહીં. તમને નથી પોસાતું, તમે પ્રોડક્શન ચાલુ રાખી શકવાનું ડિફિકલ્ટ છે, તો થોડું કામ ઓછું કરો. 6 દિવસની જગ્યાએ 5 દિવસ ચલાવો, 4 દિવસ ચલાવો અને એ પ્રમાણે પગાર આપો. પેલાનું તદ્દન બંધ થઈ જાય, તદ્દન નોકરી વગરનો થઈ જાય, તદ્દન બેકાર થાય, એ ઈચ્છવાય યોગ્ય નથી. અને સંજોગો, કપરા સંજોગોમાં સમય તો છે ને બદલાતો આવે છે. સારો સમય પણ જેમ કાયમ રહેતો નથી, એમ ખરાબ સમય પણ કાયમ રહેવાનો નથી. એ તો સમય તો પાછો પલટાય, સમય પાછો આવી જશે, ત્યારે એ જ માણસોને કામ આપી શકાય. તદ્દન છૂટા કરવા એ પણ યોગ્ય નથી. અને એ રીતે એડજસ્ટમેન્ટ કરી જો ચાલે તો કશું ખોટું નથી અને એ ઈચ્છવાય યોગ્ય છે, જેથી બંને પક્ષે સારું રહેશે. આ મંદીનો અર્થ એ થાય કે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ભારતના હીરાની માંગ ઘટી છે. ઓવરઓલ જોઈએ તો બહુ માંગ ઘટી છે એવું નથી, પણ દુનિયાનું બીજા નંબરનું માર્કેટ એવું ચાઇનાની અંદર ત્યાંની સરકાર, ત્યાં પણ બોફર્સ વાળું ખૂબ ચાલતું હતું, એટલે કરપ્શન વાળું. હમણાં સ્ટેપ જે રીતે લેવાવા માંડ્યા છે છેલ્લા 2-3 વર્ષથી, 2 વર્ષથી, અને જે રીતે એક્શન લેવાઈ રહ્યા છે એના કારણે, અને બીજું ત્યાં પણ ઓફિશિયલ અને અનઓફિશિયલ, એમ અનઓફિશિયલ ધંધાનું ચલણ ચાઇનામાં પણ ઘણું વધારે હતું. એના પર થોડીક બ્રેક લાગી છે, એટલે એના કારણે પણ અસર થઈ છે. એટલે દુનિયાનું બીજા નંબરનું એવું મોટું માર્કેટ ચાઇનાની અંદર સારી એવી અસર છે. એટલે એ ખરી, પણ સામે પક્ષે અમેરિકાનું માર્કેટ અને તેની ડિમાન્ડ એવી ને એવી છે. કદાચ બેટર થયું છે એમ કહીએ તો ખોટું નથી, એટલે બહુ વાંધો આવવો જોઈએ નહીં. આ સંદર્ભમાં સરકાર પાસેથી કોઈ અપેક્ષા કરી? સરકાર પાસેથી એક અપેક્ષા એ હોઈ શકે કે ખાસ કરીને CBDના પ્રશ્નો આ બધા હોય તો જે લોકો અનડિસ્ક્લોઝ વેચતા હોય તો એના સામે ચોક્કસપણે આખા ઇન્ડસ્ટ્રીના હિતમાં અને ઇન્ડસ્ટ્રીનો વિશ્વાસ તૂટે નહીં એ માટે થોડા સખત સ્ટેપ લેવાય અને લેવાવા જરૂરી છે. અને દાખલારૂપ પણ સજા જો થાય ને તો જ બીજા લોકો આવા સ્ટેપ લેતા અટકે, એ આપણા ઇન્ડસ્ટ્રીના હિતમાં છે. એટલે એ સરકાર પાસે એક આપણી અપેક્ષા આ હોઈ શકે. હું માનું છું કે લગભગ 45-50 મિનિટ સુધી સતત બોલતો ગયો અને આપે ઉદારતાથી મને સહન કરતા રહ્યા, સાંભળતા રહ્યા. મને એમ લાગે છે કે જે ખાસ મુદ્દાઓ મારે જે ચર્ચવાના હતા એ મેં ચર્ચી લીધા છે. આમાં ક્યાંક ઘણું કહેવાનું રહી પણ ગયું હોય, કોઈ કેવા પ્રશ્નો આપણા મગજમાં હોય, આપ ખુશીથી પૂછો, એના યોગ્ય સંતોષ આપવા માટે હું પ્રયત્ન કરીશ. અને આપ એ દરમિયાન બહુ શાંતિથી સાંભળ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમીરજીભાઈ, જે પ્રશ્નો થયા તેમાં જે પૂરક પ્રશ્નો ઊભા થયા છે તે પ્રશ્ન એ છે કે તમે સરકાર પાસેની અપેક્ષાની આપણે વાત કરી, પણ જે સંસ્થાઓ છે ડાયમંડના સંદર્ભની,
માનો કે જીજેપીસી અને સુરત ડાયમંડ એસોસિએશન, તો જીજેપીસી અને સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ તો અહીં બેઠા છે બાજુમાં, એ લોકોની જવાબદારી કેટલી? જે લોકોને બ્લેકલિસ્ટેડ કરવામાં આવે તેનો જો બહિષ્કાર ન કરવામાં આવે તો બોલપાટ મળશે કેવી રીતે? આમાં એ લોકો એમનો રોલ પ્લે કરી જ રહ્યા છે. જીજેપીસી, ડાયમંડ એસોસિએશન, ભારત ડાયમંડ બુર્સ બધા જ પોતાનો રોલ પ્લે જેમની કાયદાની મર્યાદામાં જે કરી શકે એ જ કરી શકે. કારણ ક્યાંક એમને પણ કાયદાઓની મર્યાદા નડતી હોય છે, અને એટલા માટે જ મેં કહ્યું સરકાર, ત્યાં સરકારનો રોલ ઊભો થાય છે. એટલે કાયદામાં જે ક્યાં કચાશો રહી ગઈ હોય ને એ દૂર કરવા માટે આ લોકો ચોક્કસ રજૂઆત કરશે, રજૂઆત કરી પણ છે. એટલે એના માટે સરકારે રોલ પ્લે કરવો પડે. રાઈટ. આ સંદર્ભમાં ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થા કોઈ સ્તર પર રજૂઆત કરી શકે? ચોક્કસપણે સાથે રહે, એમાં કંઈ ખોટું નથી. કારણ કે અલ્ટિમેટલી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનું જે સેન્ટર છે, જે કેન્દ્ર છે, એનો એક મહત્ત્વનો ધંધો એવો હીરા ઉદ્યોગ છે. આપ પણ એમાં ચોક્કસ રોલ પ્લે કરી શકો. રાઈટ સર. બીજા કેટલાક નાનકડા પ્રશ્નો એવા છે કે મંદી છે તો એમાં જે યોગ્ય સમય બચે છે, માનો કે તમે કહ્યું 2008ની મંદીમાં કદાચ તમે સૌથી વધારે ગ્રોથ કરો, એ અનુભવ અમારો કહે છે, તો એવો કંઈક રસ્તો બતાવો ને કે અત્યારે થોડી નવરાશ છે તો એમાંથી આ મિત્રો પણ કંઈક નવું શીખે ને. પરિસ્થિતિ શું છે કે સીધે સીધું એક સમજ પ્રમાણે આખા પરિસ્થિતિમાં શું થયું કે આપણે એક નદી, એક કેડ સમાના પાણીમાં આપણે ઊભા છીએ, થોડુંક પાણી વધે તો બહુ વાંધો ના આવે. પહેલેથી જ આટલા પાણીમાં ઊભા હોઈએ અને ખાલી 4 ઇંચ પાણી વધે તો શું થાય? બસ આટલામાં સમજી જાઓ. યસ, ક્વેશ્ચન ફ્રોમ ધ ઓડિયન્સ. અને મેં કહ્યું તે પ્રમાણે કોઈ પણ પ્રકારના કોઈ પણ વ્યક્તિગત પ્રશ્ન કોઈને પણ આક્ષેપ વગર, કોઈ પણ સંસ્થા પર આક્ષેપ વગર ઔચિત્ય ભંગ ન થાય તે રીતે પૂછશો. ચોકસી. શિવંતભાઈ, મારા 5 પ્રશ્ન છે. એક તો આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી કાપડની જેમ ઓવર પ્રોડક્શનથી પીસાય છે એવું તમારા મંતવ્ય પરથી અત્યારે મને લાગી રહેલું છે. એટલે શું આ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ અટકશે? ઇન્ડસ્ટ્રીનો ગ્રોથનો અટકવાનો સવાલ નથી. ઓવર પ્રોડક્શનના કારણે આપણો નફો ગુમાવે છે. અને એમનો પ્રશ્નમાંથી મારે ખાસ વિશેષ કહેવાનું છે, બહુ અગત્યનું મારે જે કહેવાનું કે આપણે આપણો રફોના ભાવ વધારવામાં પણ આપણે નિમિત્ત બન્યા છીએ, આપણો નફો ઘટાડવામાં પણ આપણે જ નિમિત્ત બન્યા છીએ. ઇન્ડિયાની ડાયમંડ ઇન્ડસ્ટ્રી એવી સરસ પરિસ્થિતિમાં છે કે જો આપણે ડિસિપ્લિન રાખીએ ને તો આપણે ક્યાંય આપણા નફા વગેરેમાં ક્યાં આંચ ના આવે એવું સરસ કામ આપણે કરી શકીએ. પણ એના માટે જે એકદમ ઓછા નફે કે વગર નફે ગ્રોથ કરવાનો જે લોકોને જુસ્સોનો ઉમંગ હતો ને એના કારણે આ ઇન્ડસ્ટ્રીને બહુ મોટો ફટકો પડ્યો છે. મારો બીજો પ્રશ્ન એ છે કે અત્યાર સુધી એવું સંભળાતું હતું કે વર્લ્ડમાં જેટલા હીરાની ખપત છે, એટલે જેટલા હીરાનું વેચાણ થાય છે એમાંથી ભારતમાંથી 6 હીરાનું વેચાણ થાય છે. પણ જ્યારથી આ સીવીડી ઘૂસ્યું છે એટલે છેલ્લા 2 વર્ષથી હીરાની માંગ તો એટલી જ રહી છે, પણ ભારતમાંથી વેચાણ એનું ઘટ્યું છે. એ હકીકત સાચી? એવું નથી. વેચાણ તો લગભગ બહુ મોટો ફરક પડ્યો નથી, તમે માનો છો એવું નથી. પણ મુશ્કેલી શું થઈ ગઈ છે કે રફના ભાવ વધ્યા અને પોલિશના ભાવ આપણે પ્રોડક્શન વધારે સપ્લાય કરો એટલે એના કારણે જે નફો જતો રહ્યો. જ્યારે તમે વધારે માગ કરો એટલે આપણે રો મટીરિયલના પૈસા વધારે આપ્યા અને સામે પોલિશના ભાવ ન વધ્યા એટલે આપણો નફો ગયો. વેચાણ ઘટ્યું છે એવું નથી. ચોકસી. એક મિનિટ. બેંકો પાસેથી સાહેબ, એક લોકલ બેંકો પાસેથી જે અપેક્ષા ડાયમંડ ઇન્ડસ્ટ્રીને બહુ હોય છે. દિનેશભાઈ બહુ પ્રયત્ન કર્યા, નાનુભાઈ વચ્ચે એક દિવસ બેંકમાં જઈને બેસી ગયા હતા અને નાના કારીગરોને તમે કેમ ધિરાણ નથી આપતા, હજુ બી નથી અપાતું.
આવા સંજોગોની અંદર કઈ અપેક્ષા રખાય એ લોકોની પાસે કે તમે કંઈક મદદ કરો આ ઇન્ડસ્ટ્રીને? ઇન્ડસ્ટ્રીમાં એમાં તો આવી સંસ્થાઓ રોલ પ્લે કરી શકે, અને તમે જે કહ્યું ચેમ્બર શું કરી શકે, ચેમ્બરમાં આમાં સારો રોલ પ્લે ચોક્કસપણે અવશ્ય કરી શકે. એના માટે આપણે કંઈ અમારું માર્ગદર્શન જોયું તો શું રજૂઆત કરી, કેમ કરી, તો અમે લોકો પણ અમારો રોલ ચોક્કસ કન્ટ્રીબ્યુટ કરશું. આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં હીરાની રફથી માંડીને તૈયાર સુધીની સફરની અંદર હોશિયાર બહોશ બિઝનેસમેનો એક જ માલની ઉપર 4 વખત બેંકમાંથી ધિરાણ લે છે, એ રાજકારણીઓને સાથે મળીને કે ગમે તે રીતે. તો તમારા જેવા દિગ્ગજ બિઝનેસમેનો આ બાબતે સરકારની આંખ જો ઉઘાડે તો બીજી બધી ઇન્ડસ્ટ્રી જે લાગતી હોય, કાપડ ઉદ્યોગ છે કે એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રી છે કે બાંધકામ ઇન્ડસ્ટ્રી છે, તો એ બધી ઇન્ડસ્ટ્રી પણ કદાચ આ રીતની ગરતરકામાં નહીં થાય તો એ વધારે સારું કહેવાશે. ભાઈ તમે જે કહ્યું મેં બધું એક જ વાતમાં કહી દીધું કે ઉધારીવાળું બંધ કરી નાખો એટલે બધું ઠેકાણું પડી જાય. બધા નક્કી કરે અને જે ટર્મ્સથી વેચાય છે એના માટેનો રસ્તો એક જ, બેન્કો સાથે આપણે બધા એક જ કરવું પડે કે લાંબી ધિરાણ જે લાંબી ટર્મ્સમાં જે વેચેલું હોય એ બિલ ડિસ્કાઉન્ટ કરવાનું ધીમે ધીમે બંધ કરે અને ધીમે ધીમે મુદત ઘટાડતા જાય તો ઠેકાણું પડે. એ રીતે ચોક્કસ ઇન્ડસ્ટ્રી નક્કી કરે. અને જો હેલ્થી ધંધો બંધાવો હોય તો હું તો માનું છું કે 30 ડેઝથી તો વધારે ટર્મ્સ અપાય જ નહીં. એ જો પરિસ્થિતિ આપણે લાવીએ તો ધંધો ખૂબ હેલ્ધી બની જાય અને આ બધા પ્રોબ્લેમ તમે કહ્યું ને એમાં સોલ્વ થઈ જશે. અચ્છા, બીજું કે આ જે હીરાના તૈયાર માલમાં જે ટર્મ્સ વધી છે એ એક કારણ એવું હોય છે કે સીબીડીને કારણે કોઈ ટર્મ્સ વધારે માંગે છે? જો લોકો એવું જ માની બેઠા છે ઘણા મિત્રો કે લાંબી ટર્મ્સ આપીએ તો જ વેચાય. એક બીજો દાખલો પણ સાથે સાથે કાઢ, જે લાંબી ટર્મ્સની વાત કરી ને સાથે સાથે પણ પાર્ટીઓના ક્યાંક ને ક્યાંક ઉઠમણા પણ આપણે જોવા મળતા હોય છે. મારા ડાયમંડ ઉદ્યોગના સાથી મિત્રો મારી એ વાત સાથે સંમત થશે કે મોટા ભાગના લોકો આ ઉઠમણા જેના થાય છે એમના પગલાં પહેલેથી જ ખબર પડી જતી હોય છે. મોટા ભાગે કે એકદમ અજાણ્યામાં ફસાઈ ગયા અને અમને ખબર નથી ને અમે સારા માનતા હતા ને એ બધા પણ મોટા ભાગના ખબર જ હોય છે. પણ ધંધાની અંદર ક્યાંક માલ એવો બધો બનાવ્યો હોય, ખરીદ્યો હોય, સારા માણસને વેચવા જાય ને ચપ્પલ ઘસાઈ જાય પણ ક્યાં વેચાય નહીં અને વેચવા જાય તો નુકસાન થાય. ત્યાં પછી આવો કોઈક ગ્રાહક મળી જાય, હવે એની ઓફરની અંદર કાં તો લાગત થઈ જાય કાં તો નફો થતો હોય. એ નહીં લાગે તો ખરા કે આ પાર્ટી તો બરાબર નથી. ત્યાં પછી મન મનાવે કે પેલા ભાઈએ પણ વેચ્યું છે ને ખોદી કાઢે, એટલે એને જસ્ટિફાય કરવા માટેના કારણો શોધી કાઢે અને એમ કરીને વેચે અને કઈ વાંધો નહીં, પાર્ટીનો વાંધો આવશે પણ 2-4 મહિના વાંધો નહીં, મારા પૈસા નીકળી જશે. એટલે મોટા વગેરે પ્રશ્નો એવા થતા હોય છે. એના માટે એક દ્રષ્ટાંત સમજવા માટે એકદમ સમજાયું દ્રષ્ટાંત બીજું આપું. એક ભાઈને અહીંયા છાતીનો એકદમ દુખાવો આવ્યો, સારો થયો, કોઈ મિત્રે કહ્યું ડૉક્ટરને બતાવીએ. છાતીનો દુખાવો થાય એટલે તો કાર્ડિયોલોજિસ્ટ પાસે લઈ જાય ને, લઈ ગયા. શહેરના સારા કાર્ડિયોલોજિસ્ટ પર લઈ ગયા, જોયું, ચેક કર્યું, ટેસ્ટ કરાવ્યા. એટલે કાં તો સ્ટેન્ડ મૂકવાનો કે બાયપાસનું કંઈક આવી ગયું. અને આપણા દેશના રિવાજ પ્રમાણે અને ડૉક્ટરે કહ્યું સર અત્યારે દવા લઈ લો, તમે 2-4 દિવસ અઠવાડિયું કરશો તો વાંધો નથી, બહુ અર્જન્સી નથી, પણ કરાવી લેજો. ઘરે આવ્યા. આપણા રિવાજ પ્રમાણે તો બધા ખબર લેવા તો જવું જ પડે.
ઢગલા બંધ માણસો ખબર લેવા આવે. દરેક ખબર લેવાવાળા આવે એને સલાહ પણ આપવાની જોઈએ, પેલા સલાહ સાંભળવાની જોઈએ. પછી કાં તો અમારે બાજુનો કોઈક પાલનપુરનો કે ખેરાલુનો કે ક્યાંકનો ડૉક્ટર બતાવે, કાઠિયાવાડના હોય તો કોઈક જુનાગઢનો ડૉક્ટર કે વળી ગારિયાદરનો ડૉક્ટર બતાવે કે તમે એક વખત મારું માનો, તમે બાયપાસ કરાવતો પહેલાં તમે આ ડૉક્ટર એટલે એવો સર ડૉક્ટર છે, તમે એક વખત તમે બતાવી દો. પણ વળી કોઈકે કીધું તો કોઈ બીજા કાર્ડિયોલોજિસ્ટને સલાહ લીધી હોય, એને પણ કહ્યું બાયપાસ તો કરવું જ પડશે. તો પેલા ભાઈ પાછા બીજા ત્રીજા તે પાછા ફોન કરે, પેલું શું કર્યું તમે? પછી ગારિયાદર કે ખેરાલુની સલાહ આપી હોય એનું કે તમે ડૉક્ટરને બતાવ્યા, તમે એક કામ કરો હું તમારા સાથે આવું, લઈ જાય. MBBS ડૉક્ટર હોય કે ડિગ્રી વગરનો હોય, તમે કે જરાય ચિંતા ન કરતા તમે આ દવા મહિનો કરી લો મારા કહેવાથી. એટલે પેલા 2 કે 3 કાર્ડિયોલોજિસ્ટ બનાવ્યું તો એમાં વિશ્વાસ ઓછો. હવે આ ડૉક્ટર એને બરાબર લાગી જાય, કારણ કે એને બાયપાસ કર્યા વગરનો રસ્તો કાઢ્યો. આ જે ઉઠમણી કરવાવાળી પાર્ટી હોય ને એટલે એને એવો જ વિશ્વાસ બેસી જાય. એટલે મોટા ભાગે પ્રશ્નો આ જ હોય છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તમારી જે ખરી ડાયમંડ એ કેટલી ચિંતિત છે આ સંદર્ભની અંદર? DBS થી માંડીને જાગૃત જ છે. DBS થી માંડી બધી માયની કંપનીઓ એ પણ જાગૃત છે, અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ એક્ટિવ જ છે, અને દે આર વેરી મચ કન્સર્ન અબાઉટ ઇટ. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતનું રાજકીય સ્થાન ડાયમંડના સંદર્ભની અંદર કેટલો વિશ્વાસ લોકોને છે? આમાં જ્યારે ધંધાની કોમર્સની વાત કરવામાં રાજકીય સ્થાનનો ચોક્કસ એની પણ ફરક હોય, પણ બહુ મોટો પ્રશ્ન એ આવતા જ નથી. તો ધંધાની રીતે જ જોવાતો હોય છે. અને એક વસ્તુ તમને કહું કે મોટા ભાગે આપણા લોકોની ક્રેડિબિલિટી વર્લ્ડના લેવલે એક સારી આપણે એસ્ટાબ્લિશ કરી શક્યા છીએ, અને ચોક્કસ આપણે એનું ગૌરવ લઈ શકીએ. ઘણા બધા નાના યુનિટ હોલ્ડરો પોલ્યુશનો કોઈ પણ જગ્યાએ રજીસ્ટર નથી હોતા, નથી ગુમાસ્તામાં હોતા, નથી MSMEમાં હોતા. તો એના માટે ડાયમંડ એસોસિએશન કે GJPC કે કોઈ એની સામે કોઈ જાગૃતિનું કામ કરે છે કે પગલાં લે છે કે એ શું કરી શકે? એમની પાસે કઈ સત્તા છે? જે સત્તાવાળા છે જેને આ રજીસ્ટર તમે કોઈ કરાવવું જોઈએ, આ કરવું જોઈએ, જેની પાસે સત્તા છે આ રોલ તો એમને પ્લે કરવાનો હોય. ડાયમંડ એસોસિએશન કે કાઉન્સિલ પાસે એવી કોઈ સત્તા નથી કે જે રજીસ્ટર ન કરાવ્યું હોય એના પાસે કરાવી શકે. એ લોકો બધા જાગૃત કરે જ છે, સેમિનારોથી માંડી બધું ઘણું કરે છે, પણ અલ્ટિમેટલી એમને રોલની એક મર્યાદા આવી જાય. યસ રમેશ. સાહેબ, આ CVD ડાયમંડના હિસાબે જે જ્વેલરી ઇન્ડસ્ટ્રીને બહુ મોટો ફટકો પડેલો છે, કારણ કે અત્યારે જે સામાન્ય માણસ છે કોઈ એવું એ લોકોને વ્યાખ્યા ખબર જ નથી કે CVD એટલે શું ને સેન્થેટિક આપણે રિયલ એટલે શું. એ લોકો એક જ એમ કે ભાઈ CVD એટલે એક સેન્થેટિક ડાયમંડ છે ને એની કોઈ વેલ્યુ જ નથી. એને હિસાબે જ્વેલરી માર્કેટને અત્યારે બહુ મોટો ફટકો પડ્યો છે. ને અત્યારે હમણાં જે IIGS જે મોટું એક્ઝિબિશન ગયું તેમાં પણ જે જ્વેલરી ડાયમંડ જ્વેલરી પર ખૂબ અસર થઈ. આના વિશે આપ મંતવ્ય આપો. ફરક એટલો તમે કહો બહુ બધી અસર પડી, હું એમ કહું છું અસર પડી. એટલે અસર તો પડે જ આ બધાની. ધીમે 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 દરેક વસ્તુની હોય, લોકો જાગૃત પણ થાય, લોકોને ખબર પણ પડે છે કે ભાઈ વિશ્વાસ કરવો તો આવા સમયે કોઈ આપણે ડાયમંડ લેવાય છે. તો બધા જ માણસો વિશ્વાસ વગરના છે, બધા જ એવા છે એવું બધા માની લે છે, એવું માનવાનું વધારે પડતું છે. એમને પણ ખબર છે કે ભાઈ આપણે ડાયમંડ લેવાનો હોય તો રાઈટ સોર્સ પણ મળી શકે.
એ રીતે લોકો વિશ્વાસ કરી ડાયમંડ લેતા જ હોય છે. આજે પણ લેવાય છે, આજે પણ ક્યાં અટકી નથી ગઈ, તો ચાલે જ કરવા. સુરજભાઈ, સ્ટોક માર્કેટમાં એવું કહેવાય કે જેટલા ઘટાડો થાય એટલે બીજી ખરીદી કરો. અત્યારે દરેક ઘટાડે રફ ખરીદવી કે પોલિશ ખરીદવું હોય તો ખરું? દરેક વસ્તુ છે કે પહેલાં તો તમે જે કહો છો એવો બહુ ઘટાડો કે વધારો એવું જે હતું, પણ હવે છેલ્લા 2-3 મહિનાથી લગભગ માર્કેટ સ્ટેબિલિટીના નજીક આવ્યું છે. માણસે ધંધામાંથી નીકળી જવું હિતાવહ નથી. કાંક તમે પરિસ્થિતિમાં એવું બનો કે એકદમ નીચા ભાવે હોય વેચી નાખો અને તદ્દન નીકળી જાય, તો એ એડવાઇઝેબલ નથી. 2008 અને 9ના રિસેશન દરમિયાન અને આજના વખતના પરિસ્થિતિમાં ફરક એટલો છે કે એક તો એકદમ પૈસા ક્રેશ થઈ ગયા હતા ભાવો. આ વખતે અમુક માલો સિવાય પતલા માલોમાં વગેરેમાં થયું છે, પણ એટલા બધા ક્રેશ થયા નથી. એ વખતના સંજોગોમાં જીતોના નેજા નીચે મારે આવી જ રીતે એડજસ્ટ કરવાનું થયું હતું અને મેં લોકોને સલાહ ખાસ આપી હતી કે તમે તમારું પોલિશ વેચવાનું ચાલુ કરો, વેચો અને એના પૈસા તમારી પાસે રાખતા ને સામે રફ લઈ લેજો. એમ ધંધાના ટર્નઓવરમાં જો રહીએ ને એ એડવાઇઝેબલ છે. એક જ મિનિટ મિસ્ટર ચોકસી, વધુ કાર્યક્રમ આગળ વધે પહેલા 2 અગત્યની જાહેરાત મારે કરવાની છે. પરમ દિવસે CBDના સંદર્ભની અંદર સિન્થેટિક ડાયમંડની સાચી સમજ આપતો એક કાર્યક્રમ અહીંયા જ આયોજિત કરવામાં આવ્યો છે. સાંજે 6 કલાકે દિનેશભાઈ નાવડિયા, તુષારભાઈ ચોકસી જ્વેલરી એસોસિએશનના પ્રમુખ શ્રી દિલીપભાઈ શાહ BR ડાયમંડ અને સમીરભાઈ જોશી અહીં બેઠા છે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના. આ ચારેય મિત્રો માર્ગદર્શન આપવાના છે. એમાં પણ ચોક્કસ આપ રજિસ્ટ્રેશન કરીને પધારજો, કારણ કે અત્યારે બીજો હોલ પણ ફૂલ થઈ ગયો છે. આવી પરિસ્થિતિ પરમ દિવસે ન સર્જાય એટલા માટે પહેલાં રજિસ્ટ્રેશન કરાવી લેજો. ત્રીજો એક પ્રોગ્રામ જે છે એના પછીના દિવસે છે સ્ટોક માર્કેટ સંદર્ભમાં સેમ લાઈન ઉપર નોલેજ સિરીઝ અત્યારે અમારી ચાલે છે. સ્ટોક માર્કેટમાં શું કરવું એ શેરના જે શેર બજારના 5 નિષ્ણાત મિત્રો છે તેઓ એને સંબોધન કરવાના છે. અને આવતીકાલે ચાઇનીઝ મેનેજમેન્ટથી કેવી રીતે ઇન્ડિયન માર્કેટમાં જીતી શકાય એના ઉપર એક સેફ્ટી વોર નામનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો 6 વાગે, એમાં પણ આપ પધારજો. સાહેબ, તમને એક વિનંતી છે કે આપ તમારા ઇન્ડસ્ટ્રીયલ ભાઈઓને થોડુંક સમજાવો એ બાબતનું કે જ્યારે હીરામાં મંદી આવે છે ત્યારે ક્ષણિક મંદીથી ગભરાઈને લોકો બીજા ઇન્ડસ્ટ્રીમાં જાય છે. 2009ની મંદીમાં એ લોકો એમ્બ્રોઇડરીમાં ગયા અને અત્યારે એમ્બ્રોઇડરીની પરિસ્થિતિ એ છે કે ઇન્ડસ્ટ્રીને સાફ કરી નાખી. એ જ પ્રમાણે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં એ લોકો કાપડમાં ઘૂસ્યા છે. કાપડમાં જે ગ્રોથ છે, અત્યારે જે પ્રોડક્શન ગ્રોથ છે, એ લોકોએ એટલું મોટું રોકાણ કર્યું છે કે 2 વર્ષની અંદર આ કાપડનું પ્રોડક્શન લગભગ 40% વધી જશે. 2 વર્ષ પછીનો જો વિચાર કરીએ તો કાપડ ઇન્ડસ્ટ્રી કદાચ 12 કલાક ચાલે કે કેમ, એક સવાલ પેદા થયો છે. એટલે આપને એક નમ્ર અરજ છે કે તમારા જે હીરા ઉદ્યોગના ભાઈઓ છે એ લોકો એ ઇન્ડસ્ટ્રીમાં રહે, આંધળીઓ નહીં કરે તો વધારે સારું. આશા રાખું છું કે ભાઈ જે કહે છે એ પ્રમાણે મારી સલાહ પેલા માને એવી સ્થિતિ મારી હોય. પણ મિત્રો, આ તમે કહો છો સાચો છે. તમારી જે વાત છે એ આ બહુ ગંભીર પ્રશ્ન છે અને રિસ્પોન્સિબલ વે લોકોએ બિહેવ કરવું જ જોઈએ. આપણી બધાની અપેક્ષા તમે જે કહો છો રાખી કશું ખોટું નથી, પણ મિત્રો એક ઇન્ડસ્ટ્રીના મારા જે ભાઈઓ મિત્રો અહીંયા હાજર છે બધાને મારે એક ખાસ વિનંતી કે ધંધામાં કમાણી પણ આવે, સારા સંજોગો પણ આવે, ત્યારે આપણી લાઈફસ્ટાઈલ ઘણા મોટા ખર્ચા, ઘણા બધા આખું બધું લેવલ ઊંચું કરી નાખવું એ હિતાવહ નથી. જીવન કંઈ 2 કરોડ ને 5 કરોડ ને 10 કરોડની ગાડી લાવવાથી જ આપણો વટ પડી જાય. ગાડીના કારણે આપણો વટ પડે કે આપણા કારણે ગાડીનો વટ પડે? જીવનમાં આપણું જીવન એવું હોવું જોઈએ. આપણા વ્યક્તિગત ગુણોથી આપણે એનો આદર મેળવવો જોઈએ. ક્યાંય કોઈ માનતું હોય
કે ભવ્ય મહેલાત ઊભી કરવાથી કે મોટી ગાડી ફેરવવાથી કે પ્લેનમાં આમથી આમ ફરવાથી આપણો વટ પડી જાય છે. આમાંથી આ બધો ભ્રમ છે. દુનિયામાં એક વસ્તુ સમજાવું, નાનામાં નાના બાળકને પણ સમજ પડે છે. હું એક દ્રષ્ટાંત આના માટે આપવા માગું છું. વર્ષો પહેલાં એક ફેમિલી મારા ત્યાં આવ્યા, સાથે 3 વર્ષનું બાળક હતું. આ 18-20 વર્ષ પહેલાંની વાત કરું છું. સર રીતે એ બાળક નાનું હતું એટલે મારા ઘરેથી એને કંઈ ચોકલેટો આપી 3-4. ખરેખર બાળકને શરદી કે એવું કંઈ કરશે એ મમ્મીને એમ પપ્પાને થયું કે ભાઈ એને ચોકલેટ ખવડાવવા જેવી નથી, આપતો શું તો અપાઈ ગઈ. એટલે એની મમ્મીએ એક 3 કે 4 ચોકલેટ આપી લીધી. એમાંથી એક રહેવા દઈને બાકી ચોકલેટ લઈ અને આમ કરી અને લે કાગા એમ કરી દીધું અને બાળક ચૂપ રહી ગયું. એટલે આપણે એમ બાળક સમજી ગયો કે કાગડો લઈ ગયો છે. હું પણ એમ જ સમજતો ભાઈ. અને કોઈ ઇન્સિડન્ટલી એના પછી કોઈ બીજી ફેમિલી આવી, એમના સાથે એનાથી કદાચ 2-4 મહિના નાનો એવો બાળક હશે, એટલે આના હાથમાં ચોકલેટ હતો. એટલે પછી એટલું તો ખરેખર પેલી 3-4 ચોકલેટ જગ્યાએ એને 2 ચોકલેટ આપી. પછી આ છોકરાઓ બે સાથે નાના રમતા હતા અને પેલીએ ધીમરીને એના પાસે ચોકલેટ લઈ લીધી. પેલું બીજું ના બાળક આવ્યું હતું ને 2 વર્ષનું, અને પછી આમ કહે જા કાકા. સમજ્યા મારો કહેવાનો આશય? એ બાળકને ખબર હતી મમ્મી મને બનાવેલું છે, પણ છોકરાને નથી કે એને ખબર નથી. એમ તમે આ કરો કે જાગમ જાળ કરો કે ગાડીઓ લાવો કે બધું કરો, લોકોને તો બધી જ ખબર પડે છે, બધી સમજ પડે છે. આ બધી જરૂર નથી અને આપણે એ ઓળખ આપવા જેવી નથી. આપણે આપણી લાઈફ સ્ટાઈલ જીવન એવું રાખીએ કે જેથી કરી સંજોગો તો પરિસ્થિતિ કંઈ એકને એક રહેતી નથી. આ ચક્કરની જેમ ફર્યા જ કરે, સંજોગો પ્લસ માઇનસ આવ્યા કરે અને તમામ સમયની અંદર આપણે એક સારું જીવન જીવી શકીએ. એટલે આપણે અપેક્ષાઓ બહુ વધારવા જેવી નથી. એ શ્રેષ્ઠ મારી ખાસ ભલામણ છે. યસ સર. બહુ ઘણા સમયથી પોલિશ ડાયમંડનું પ્રાઇઝિંગ વધતું નથી, તો તમને આવું નથી લાગતું કે જ્યારે આપણે રફો આપણે લાવીએ, હીરા આપણે બનાવીએ, પણ જ્યારે વેચવાની વાત આવે ત્યારે આપણે રેપાપોર્ટ જેવી કંપનીને ફોલો કરીએ છીએ? તો જ્યારે રેપાપોર્ટ દર ફ્રાઈડે આપણે વેઇટ કરતા હોઈએ કે રેપાપોર્ટ વધે એટલે વધે અને રેપાપોર્ટ તૂટે એટલે તૂટે, આપણી સંસ્થાઓ પ્રોપર પ્રાઇઝિંગ પોલિસી સેટ કરવા માટે શું કરી રહી છે? તમારી વાત બહુ જ સાચી છે. પહેલી વસ્તુ છે કે રેપાપોર્ટ જે પ્રાઇસિંગ કરે છે એ ક્યાં લોજિકલ દેખાતું નથી. ડાયમંડની પ્રાઇસિંગ કરવા માટે એટલા બધા પેરામીટર્સ છે, એમાંના મોટા ભાગના પેરામીટર્સનું એમાં સ્થાન હોતું જ નથી. પણ કમનસીબે એમની જે વેદના છે સાચી જ છે. આપણે દરેકે પોતે ડિસિપ્લિન કરવી જોઈએ. એ પ્રાઇસ ચેન્જ કરે ને આપણે કરી નાખીએ, એમાંથી આપણે બહાર આવી જઈએ ને એ આપણે નિર્ણય કરવો પડે. મને કહેવું બરાબર નહીં લાગે, પણ જ્યારે તમે એક વખત પહેલાં પણ પ્રશ્ન કર્યો, પાછું બીજી વખત કર્યો, અમારી કંપની આમાંથી બહાર આવી ગઈ છે. તમે ક્યારેય પણ રેપાપોર્ટે પ્રાઇસ તોડ્યા હોય અને અમારી કંપની તોડેલા દેખવામાં આવે એવું હોય તો મને કહેજો. ઓન ધ કોન્ટ્રરી અમારી પ્રાઇસ રોજે રોજ રિવ્યૂ થતી હોય છે અને ક્યારેક રેપાપોર્ટની અસર મને પણ એક છે, એ છે કે એ તોડે ત્યારે મારે તોડવાનો ત્યારે હું નથી તોડતા, એટલી અસર અમારી રાખી છે.
ખરેખર તોડવાના નથી. થોડાક ક્યાંક પ્લસ માઇનસ કરવાના હોય તો માઇનસ કરવાનું તે દિવસે અમે નથી કરતા. અને મને એનું ગૌરવ છે કે મારા ઘણા મિત્રો પણ એ લોકો કરતાં અમારી પ્રાઇસિંગ ઉપર ખૂબ વિશ્વાસ રાખે છે. એ લોકો મને કહ્યું છે કે તમે આ નિર્ણય કરો, અમે પણ આ રીતે કરીએ છીએ. અને એ રીતે જો બધા જાગૃત થઈ જાય તો ઠેકાણું પડે. પણ એ તો દરેક વ્યક્તિગત નિર્ણય કરવો છે પડે. એમાં કોઈના ઉપર ઇમ્પોઝ ના કરી શકે. જેમ અમે અમારી જાતે નિર્ણય કરો, અમારા કેટલા મિત્રો પણ એમાં જોડાયા, એ રીતે બીજા જોડાય તો ઓટોમેટિક આનું ઠેકાણું જલ્દી પડી જાય. યસ, અત્યારની સિચ્યુએશન જોતા જે ડાયમંડ હાઉસ બનવાનું છે અને એ માટેના જે બધા એનાઉન્સમેન્ટ થયા છે, તો શું ડાયમંડ સાહેબ એટલે આ મંદિર પર એસડીબી ને એસડીબી પર એક હશે. હા, તો એ જે બનવાનું છે કે 4 થી 5 વર્ષમાં પૂરું થવાનું છે અને બોમ્બેની બધી ઓફિસ ને બધું અહીંયા આવવાનું છે, તો એ એઝ ઇટ ઇઝ પૂરું થશે કે પછી એ પણ થોડું લંબાણ થશે એમાં? જુઓ, જ્યારે જે બધું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું એ વખતના સંજોગો જુદા હતા. આજે પલટાયા છે. બૂસ્ટ થશે એ નક્કી વસ્તુ છે. હું પણ એમાં એક એક્ટિવ છું. મુશ્કેલી એ છે, પહેલાં તેમ કે મુંબઈથી અહીં આવી જશે એવું નથી. મુંબઈનું બૂસ્ટ પણ ચાલશે, સુરતનું બૂસ્ટ પણ ચાલશે. આપણા ધંધાની એટલા બધા વેપારીઓ છે, એટલા બધા કામ કરવાવાળા છે કે એ બૂસ્ટ ચાલે અને આ બૂસ્ટ ચાલે તો પણ આરામથી ચાલશે. પણ સંજોગો બદલાય એ પ્રમાણે, સિચ્યુએશન પ્રમાણે નિર્ણયો કરવા પડે. એનું બુકિંગ વગેરે પણ અમે કરવાના હતા, પણ આજના સંજોગોમાં એમ લાગ્યું કે અત્યારે રાઈટ ટાઈમ નથી, એટલે આપણે વેઇટ કરવું જોઈએ. પણ બૂસ્ટના કરવાનો પ્રોજેક્ટ બાબતમાં આજે પણ અમે બધા સાથે મળીએ છીએ, એમ બધા જ મક્કમ છીએ. એમાં ક્યાંય પેલી ઢીલી વાત નથી. એનીબડી લેફ્ટ? તો 90 મિનિટ. હા, યસ. મારો પ્રશ્ન છે કે આજે આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઠીક છે, અમુક બ્રાન્ડ જ્વેલરીના આવ્યા છે, પણ ડાયમંડમાં કોઈ બ્રાન્ડ કેમ નથી એક્સેપ્ટ ડીવીએસ ફોર આજે સોરસ્કી આનો કાચ બ્રાન્ડથી વેચી શકે. સોરસ્કી કોઈ ફૂલ જ્વેલરી નથી વેચતી, કેવલ રો મટીરિયલ તરીકે આનો કાચ વેચે છે સોરસ્કી બ્રાન્ડથી. તો ડાયમંડ મેન્યુફેક્ચર આનો પોતાનો બ્રાન્ડ કેમ નથી? જુઓ, તમારો પ્રશ્ન સાચો છે. એથી બીજા પ્રશ્નો છે કે આટલી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે તો માઇનિંગમાં કેમ કોઈ નથી? કદાચ પ્રશ્ન કોઈ રેજ નથી કર્યો, પણ તો સમયનું કામ કરે. આ પણ થયા જ કરે છે. અને બ્રાન્ડ તમે જે રીતે કહો, બાકી એવી ઘણી કંપનીઓ છે કે કંપનીઓના નામથી, એની ઇમેજથી સારામાં સારી રીતે વેચાય છે. અમે અમારી વાત કરીએ તો ઇન્ટરનેટ પર આજે સારામાં સારો અમે માલ વેચી શકીએ છીએ. એવી રીતે અમારા બીજા મિત્રો પણ વેચે છે અને એ નામથી જ વેચાય છે ભાઈ. એટલે એવું નથી કે નથી વિચારતું, પણ ચોક્કસ એ એરિયામાં હજુ વધારે કામની જરૂર છે, વધારે આગળ વધવાની જરૂર છે અને બધા કરશે. સુનિલભાઈ, એરપોર્ટના કાર્યમાં જે પ્રગતિ થઈ રહી છે, જો તો 6-1 મહિના પછી જો વધારે સારી રીતે આપણું એરપોર્ટ ફૂલ ફ્લેજ ચાલુ થાય તો આ મંદીમાંથી એને બૂસ્ટ મળે ખરું આ ધંધાને? એરપોર્ટ એ ચાલુ થવાથી સુરતને બૂસ્ટ મળે. ઓવર ઇન્ડસ્ટ્રીનો બૂસ્ટનો ફરક ન પડે. એ તો મુંબઈથી થાય છે, એ જગ્યાએ સુરતથી થાય, ફરક જ પડે. યસ, એનીબડી લેફ્ટ? થેન્ક યુ વેરી મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને ચેમ્બરની એક્ઝિક્યુટિવ કોર કમિટીના સભ્ય શ્રી દિનેશભાઈ નાવડિયાને આભાર વિધિ માટે વિનંતી કરું છું. આપ સૌ 2 મિનિટ માટે શાંતિથી આપનું સ્થાન જાળવી રાખજો. હા હસમુખભાઈ, એમને પુષ્પગુચ્છથી સ્વીકાર. આ બધું હતું. થેન્ક યુ વેરી મચ હસમુખભાઈ, આપનો આભાર. આપનો બી આભાર. ભાઈ પ્લીઝ 2 મિનિટ માટે આપણે વિવેક ભંગ ન કરીએ. આવી જાઓ દિનેશભાઈ. નમસ્કાર. વડીલ અને
ડાયમંડ ઇન્ડસ્ટ્રીના મારા માર્ગદર્શક શ્રી સેવંતીભાઈ શાહ, ચેમ્બર ઓફ કોમર્સના પાસ્ટ પ્રેસિડેન્ટ મહેન્દ્રભાઈ, સેક્રેટરી નિખિલભાઈ, મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો તેમજ ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ વેપારી મિત્રો, ગુજરાતીમાં એક કહેવત છે, સિંહને કોણ કહે કે તારું મોઢું ગંધાય, એવી પરિસ્થિતિ આજે આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીના અંદર છે. ઘણા પ્રશ્નો છે, એના જવાબો પણ ઘણાય છે, પણ જે રીતના સેવંતીભાઈ નિર્ભયતાથી કોઈ પણ ખચકાટ વગર જે વિવરણ કર્યું છે અને ઇન્ડસ્ટ્રીને જે પ્રશ્નોના જવાબની જરૂર હતી તે હું ચોક્કસ માનું છું કે આ જ જવાબો સાંભળવા માટે આ બધા મિત્રો જે ઘણા સમયથી કે કોઈ વડીલ બોલે અથવા કોઈ માર્ગદર્શક બોલે કે આ બધા પ્રશ્નોના કારણે ઇન્ડસ્ટ્રી આ બધા ફેસ પ્રોબ્લેમ કરી રહી છે. મને ખૂબ જ આનંદ થયો આજે કે અમારી ઇન્ડસ્ટ્રી માટે પહેલી વખત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે સેમિનારનું આયોજન થયું અને જે પરિસ્થિતિ છે અને એને અનુકૂળ અને એમાં સેવંતીભાઈ જેવા વક્તાને બોલાવી અને જે સરળ ભાષાની અંદર અને જે પ્રશ્નો છે એ કેના કારણે ક્રિએટ થયા. ઘણી વખત પત્રકાર મિત્રો પૂછતા હોય છે કે આ બધી મંદીના કારણો શું, આના પ્રોબ્લેમો શું હોય છે, પરંતુ અમુક લિમિટેશન હોય છે કે ભાઈ અમુક બોલવાથી કોઈને ખોટું લાગી જશે તો એ કરતા હોય એને તરત ખબર પડે કે હું આવું કરું છું એટલે મને જ કહે છે, એટલે આવું ઓઢી લેતા હોય. પરંતુ અમારા વડીલ અમારા માર્ગદર્શક જેવા સેવંતીભાઈ જ્યારે આ વસ્તુ આપની સમક્ષ ને ઇન્ડસ્ટ્રીને જ્યારે માર્ગદર્શન આપતા હોય ત્યારે ચોક્કસ હું માનું છું કે ઇન્ડસ્ટ્રી આમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. અને સેવંતીભાઈ જે સૂચનો કર્યા અથવા જે માર્ગદર્શન આપ્યું એ માર્ગદર્શનને જો આપણે થોડું શાંત મને વિચારી અને આપણે ઇન્ડસ્ટ્રીને જો આપણે આગળ લઈ જઈશું તો મંદીના માહોલમાંથી આપણે ચોક્કસ બહાર નીકળશું. સેવંતીભાઈનો આ તકે હું ખૂબ ખૂબ ડાયમંડ ઇન્ડસ્ટ્રી વતી અને ચેમ્બર ઓફ કોમર્સ વતી આભાર માનું. સભા સમાપ્ત થાય છે. આવતીકાલે પરમ દિવસે એના પછીના દિવસે કોલેજ સિરીઝમાં પાછા મળીશું.